પાલનપુરના જોડનાપુરા પુલ પાસેથી વિદેશી દારૂ ભરેલી એક કાર સાથે બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 5,62,093નો મુદ્દામાલ કબજે કર્યો છે। બનાસકાંઠા એલસીબી પોલીસે જોર્ડનપુરા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂપિયા 5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાંથી દારૂ તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા તથા આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ ઇસમો સામે અસરકારક કામગીરી કરવા સૂચના જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આપી હતી, જેના પગલે ઇન્ચાર્જ એલસીબી પીઆઈ એચબી ધાંધલિયાના માર્ગદર્શન મુજબ એલસીબીની અલગ અલગ ટીમો ફિલ્ડ વિસ્તારમાં કાર્યરત હતી। એ દરમિયાન ગુરુવારે એલસીબી પાલનપુરના એએસઆઈ રાજેશ કુમાર હરિભાઈને મળેલ હકીકતના આધારે ડીસા પાલનપુર હાઈવે ઉપર જોડનાપુરા ગામના પટિયા પાસે નાકાબંધી કરતા ઇનોવા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો 2,52,096 મળી આવી હતી, જેથી પોલીસે કુલ 5,62,096નો મુદ્દામાલ રિકવર કરી ઇનોવા કારના ચાલક સુભાષ વિનોદભાઈ સુરજભાઈ ધાંચીની ધરપકડ કરી વધુ કાર્યવાહી માટે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસને સોંપવામાં આવ્યો છે।